જય શ્રી રામ. અયો મોરો હે ને થોડો વાંકો વળી ગયો વાંકો. વાહ બેન વાહ, મસ્ત મજા આવી ગઈ જોરદાર. તો ફાઇનલી મિત્રો હવે આપણે બનાવવાની છે રીલ ભૂકા કાઢી નાખે એવી. ભટકાઈને મરી ગયા. અમે બનાવ્યો છે જુનાગઢ જવાનો પ્લાન. તો પેલા અમે નાઈ લઈએ. ફાઇનલી મિત્રો રેડી થઈ ગયા. ધમો પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને પતલો પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. તો ચાલો જાવ ને ભાઈ. હાલો મિત્રો આ ગાડી ગામમાં મેલવાની છે ને બાઇક છે ને આપણે આ લઈને જવાનું છે જુનાગઢ. તો ચાલો કન્ટિન્યુ. ભાઈ ગામમાં બાઇક મેલવાની છે એ મેલી દીધી. તો ચાલો મિત્રો હવે ને આપણે ઓન ધ વે છે ને બાઇક લઈને સીધા જુનાગઢ જવાનું છે. કા પતલા ભાઈ અત્યારે આવી ગયો ધોબી વાડે. કારણ કે ને ભાઈ મારે એક પેન્ટ લઈ જવાનું હતું પતલા. આમાં શું ખબર મારી જો એક ચાર્જિંગ પાવર બેંક અને આપણા કપડાં છે ને આપણો વિડીયો બનાવવાનો સામાન છે, કપડાં છે, આની અંદર આપણું શર્ટ છે. આવી વસ્તુ લઈ આવવાની છે ને બસ કંઈ નહીં. પેન્ટ લઈને સીધા આપણે નીકળી જવાનું. બસ આ સેલો સ્ટોપ હતો સુત્રાપાડાનો. મિત્રો મારા ગામમાં છે ને મારા ફ્રેન્ડ મળી ગયા. ઓકે મજામાં? કેટલામાં ભણો હે? મજા આવે ને વિડીયો જોવાની? શેમાં? યુટ્યુબમાં જોવો ઇન્સ્ટાગ્રામમાં? મજા આવે ને? પણ યુટ્યુબમાં મહિના દિવસના વિડીયો નથી આવ્યો. તમે ક્યાંથી જાઓ? સારું. કેટલામાં ભણે? ભેણ જો બાકી ભેગું નહીં થાય આ સમયમાં ભાઈ. એમ ને મજા આવે ને જોવાની? તો ભલે હાલ તો એમાં જરાક પીવડાવતા જાય. કારણ કે ભાઈ પીવડાવવું તો પડે ભાઈ. અહીંયાથી જુનાગઢ થાય લગભગ 100 કિલોમીટર. જોઈએ કેટલા વાગે પૂછીએ નહીં. મિત્રો અમે વેરા પાછા. કારણ કે અહીંયા રસ્તામાં ને એક બિલાડીનું બચ્ચું યાર મરી ગયેલ કોકે છીપી દીધું. એક્સિડન્ટ થઈ ગયું આખો. તો આપણે એને સાઈડમાં મેલતા જઈએ. બાકી આગળ ને લોહી લોહી કરી દે. શું કે સાચી વાત ને? કા અમે આ સાઈડથી આવતા હતા તો આ સાઈડ ને એ કાંઈ બિલાડીનું બચ્ચું પડ્યું તો આપણે હે ને સાઈડમાં મેલી દઈએ. બીજું તો શું કરીએ કે અત્યારે એમ. ભટકાઈને મરી ગયા. આ કોઈ ને આખું ફૂલી ગયું અહીંયા યાર. મને લાગે આ કાર કે ટ્રક આ પાછું સિપાઈ ગયું અને ભટકાઈ પણ ગયું યાર. મને હે ને મિત્ર ખરેખર હું પણ બાઇક ફાસ્ટ ચલાવ્યું નથી. પણ આમ હે ને કંઈક મૂંગું પ્રાણી હોય ને તો ધીમી કરી દેવાય એવું કંઈ નથી. કારણ કે યાર આ મૂંગા પ્રાણીનો કે શું વાગે યાર આપણે 5-25 યાર ધીમે હાંકવા મિત્રો. મારું તો એવું કહેવાય કે ધીમે હાંકવા. આ રોડ ઉપર મરી ગયેલ દેખાય ને તો કંઈક થઈ યાર આપણે એમ કે મૂંગું હોય ને યાર મરી જાય ને. દાટવાનું કાંઈ પાવડો કે એવું કંઈ નથી. ચાલો ઓલા ઘરે જઈએ આપણે પાવડો લઈને થોડું ઘણું દાટી દઈએ. તો ફાઇનલી મિત્ર આપણા હાથમાં આવી ગયો પાવડો. હવે ને આપણે એને થોડુંક જમીન અંદર દફનાવી દઈએ. કારણ કે એ બહુ જરૂરી છે. બાકી ને કૂતરાની આવીને એ ફોટા ખાઈ જાય એટલા માટે. અત્યારે આપણી પાસે રૂમાલ કે અબેલ ગુલાલ કે ફૂલ કે એવું કંઈ છે નહીં. તો ચાલો આને હે ને આપણે દફનાવી દઈએ. તો મિત્રો દફનાવી દીધું. અને આ રોડ છે જુનાગઢ હાઈવે, વેરાવળ જુનાગઢ હાઈવે. ભાઈ હાઈવે ઉપર છે ને 1 સેકન્ડ પર રહી ગયા ને તો ઉડડતા જાય એટલી સ્પીડમાં સાધન જાય. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છે. અત્યારે આપણે ઝાંઝરવાડા ચોકડી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા દીપભાઈના રૂમે. કારણ કે એ ભાઈનો ફોન આવ્યો હતો અહીં આવીને એટલે પહેલાં છે ને જુનાગઢ મારા રૂમે આવજે. તો ફાઇનલી અહીં આવી ગયા. કપડાં ચેન્જ કરી નાખ્યા. બેગી પેન્ટ તમારા ભાઈએ પહેરી લીધું. ઓલી રીલ આવે ને કે બેગી પેન્ટ પહેરીને ગયા પછી સરપંચની છોકરી મારી ઘેર માગું લઈને આવી. એવું આપણે નથી કરવાનું પણ અમારે ને રીલ શૂટ કરવાનું. હાવ ખોટું. ધર્મિષ્ઠાનું આનું નામ હે ધર્મિષ્ઠા. ઓલે છોકરી એમ છાંદો કરે. તો ચાલો મિત્રો હવે નીકળીએ આપણે કન્ટિન્યુ. અહીંયા પૂગતે 8 અને 10 થઈ ગઈ. ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા એકદમ રેડી ને અત્યારે કન્ટિન્યુ કેટલા વાગ્યા ખબર છે? અમે હે ને રસ્તામાં થોડુંક મોડું થઈ ગયું. 8 ને 15 થઈ ગઈ અત્યારે. હવે આપણે સીધું જવાનું છે ભવનાથ. તો ઓલા બે નીકળી ગયા છે આગળ.
અત્યારે અમે આવી ગયા છે પાર્કિંગમાં અને બાઇક પાર્કિંગ કરી દીધી છે અમે અને હવે આપણે જઈએ હાલતા હાલતા અહીંથી લગભગ કેટલું હાલવું પડે દીપ 4 કિલોમીટર મિત્રો અને પાર્કિંગની બહાર નીકળ્યા ને ત્યાં થાકી ગયા એલા એટલું હાલવું પડે અહીંયા ભાઈ પબ્લિક ખતરનાક છે જો તો પાર્કિંગ તો સ્પીડમાં હાલે હવે તમારા ભાઈની કેપેસિટી હાવ સ્લો છે સ્પીડમાં હાલવાની તો કંઈ વાંધો નહીં ધીમે ધીમે પણ હાલીને પહોંચીએ યાર આ હાલવું પડે ને બહુ અઘરું પડી જાય પેટમાં દુખવા માંડ્યું હાલીને ધીમે હાલો ધીમે હાલો બોલો ગણપતિ બાપા કી જય તો મિત્રો અહીંયા જો સબસ્ક્રાઈબર મળતા જ જાય હે બધામાં હર હર મહાદેવ અરે વાહ મિત્રો વાહ અહીંયા હે ને પેન્ટિંગ બહુ સુપર કર્યું એમ ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા બસ આપણે રીલ શૂટ કરવાની જોરદાર ભાઈ તમે આવ્યા હોય કે ના આવ્યા હોય પણ તમારો ભાઈ આવી ગયો ને તો તમારા માટે ને હું દર્શન કરી લઉં અને તમે પણ કરી લ્યો હર હર મહાદેવ મિત્રો દર્શન કરી લીધા મજા આવી જોરદાર હવે આપણે ચાલતા ચાલતા ક્યાં જઈ ગઈ ખબર નથી હર હર મહાદેવ 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 વાહ બેન વાહ મસ્ત મજા આવી ગઈ જોરદાર અમે કપાળ ઉપર લખાવી લીધું મહાદેવ હવે લાગે ને બાકી જો કેવું લાગે સુંદર મસ્ત મજાનું હે ભાઈ તમે ફાઇનલી મિત્રો રાતના અમે આવ્યા હતા 3:30 વાગે ને સુઈ ગયા હતા આવીને એમાં હે ને આ ભાઈ અમારા ગામનો હે મીર હું હાલે ભાઈ મજામાં ને અમે ભાઈ બધા હે ને સુઈ ગયા હતા સાંજે ને ભાઈ હે ને સાંજે અમારે રહેવું છે ને એક વાત પૂછો મેં કેવાય એવી વસ્તુ છે ને એકાદમાં તો મિત્રો બહુ નુકસાન થયું 10-12 હાલો ભાઈ બાઈક મેળા આવ્યો હે સવારમાં અને હે ને ભેગો નાસ્તો લેતા આવ્યો વેફારી કે તમે ભીખા હે મારા ભાઈઓ નાસ્તો કરી લો હાલે બટા હાલે ખાઈ લીજો મળી ઓહો મિત્રો બારોબાર નીકળો ને તો અહીંયા ભુવનેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયાથી દર્શન કરી લઈએ હર મહાદેવ સોચ મેં પણ હું ભાઈ મારો ભાઈ મૂંઝાઈ ગયો કારણ કે હે ને એ તમને ના કહેવાય યાર સોરી આઈ એમ વેરી તો મિત્રો અત્યારે આવી ગયા હે ભાઈ ભાવિનભાઈ ક્યાંક લઈને આવ્યો હોય કે લચ્છી પીવડાવવા હવે કઈ જગ્યાએ કંઈ ખબર નહીં જો આવું છે જુનાગઢનું લોકેશન તમે અહીંયા ના હોય તો જરાક કમેન્ટ કરો ક્યાંનું લોકેશન છે જો આ રેડી જો આ કઈ કોલેજ છે લે કઈ કોલેજ છે હે બાઉદ્દીન કોલેજ ની સામે ભાઈ આવી કંઈક લચ્છી છે ગ્લાસ ગાડી લઈને આવી જાતા હતા ને એક રિક્ષાવાળા ભાઈ ને મોરે આવવા દીધો જો મોરો હે ને થોડો વાંકો વળી ગયો વાંકો ઇન્ડિકેટર તૂટી ગયું મતલબ આપણે કઈ નથી થયું પણ ખાલી ને ભટકાઈ ગઈ રિક્ષાવાળો સામે આવે તો અમે ઉભા હતા સાઈડમાં હા આવા માણસો યાર બધા બનાવે મિત્રો અમે અત્યારે હે ને ઘરે જવાનું હતું પણ અત્યારે હે ને વાટકી લઈને ક્યાં હેલા ખબર છે ભાંગ પીવા તો ચાલો મસ્ત મજાની વાટકી છે આપણી નાનકડી તો પી લઈએ ભાંગ વા મંદિર દેખાય ને તમને ભુવનેશ્વર મહાદેવ ને જો મિત્રો ગાડી ભટકાણી ને થોડોક ભાંગી ગયો મોરો ને એવું વધારે કંઈ થયું નથી પણ ભાંગી ગયું એ ફાઇનલ તો આ વાટકીમાં આપણે પીવાની છે ભાંગ હર હર મહાદેવ તો મિત્રો મહાદેવના દર્શન કર્યા મજા આવી જોરદાર ભાઈ ધર્મેશ ને પતલાએ લગાડી છે ભાંગ ગ્લાસ પ્રસાદી લઈ લઈએ મહાદેવના જોરદાર બનાવ્યો ભાઈ પીધી ભાઈ તે પીધી બાકી પીવડાવી દઉં તે પીધી ભાઈ બાકી પીવડાવી દઉં ભાઈ તે પીધી ના પીધી હોય ત્યાંથી પી લેજે ભાંગ પી લીધી ને હવે આપણે છે ને વિલિંગ્ડન ડેમે જવાના છે કારણ કે અમારે અહીંયા એક રીલ શૂટ કરવાના ચાલો દીપભાઈ મેળા તમારો આભાર અમને હાઈચવા તો ફાઇનલી મિત્રો હવે આપણે બનાવવાની છે રીલ ભૂકા કાઢી નાખે એવી તો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને જોરદાર એવી રીલ શૂટ કરવાની છે ઉપર જઈએ વિલિંગ્ટન ડેમે આવી ગયા છે થોડુંક ચડવું પડે એમ છે ચડી જઈએ અને ઉપર રીલ બનાવી નાખીએ તો મિત્રો અત્યારે ને આપણે આવી ગયા છે વિલિંગ્ટન ડેમે કારણ કે એક રીલ શૂટ કરવાની હતી તમારા ભાઈને તો ફેન્ટાસ્ટિક લઈ લીધી છે આપણે અને એમ કહેવાય કે આપણે પીવડાવવાની છે જોરદાર એવી ચાલો રીલ શૂટ કરી નાખીએ તો મિત્રો અત્યારે એ વાત આપણે વિલિંગ્ટન ડેમે જોરદાર એવી રીલ તો શૂટ થઈ ગઈ પણ અહીંયા છે ને આપણે વિડીયો જોવાવાળા બધા ભાઈઓ ભેગા થઈ ગયા રામ ભાઈ સારું મજામાં ને ભાઈ શાંતિ કયું કામ તમારું ગોંડલ ને એમને
જો મિત્રો આપણે ચાલો જય શ્રી રામ. તો મિત્રો મસ્ત મજાનું શરબત લીંબુ શરબત પી લે જોરદાર એવું જાઓ. હા મિત્રો તડકો એવો લાગે ને કે આ હું કહેવાય આ પહેરવું પડ્યું આમાં હે ને આખી મેં લીલી લીલી સુંદરી કરી નાખી આપણે વિડીયો વાળી અને મેં લગાડી દીધે ઠંડુ ઠંડુ ફીલ થાય. તો ચાલો ભાઈ હવે અમે ધીરે ધીરે નીકળીએ. પંચર થઈ ગયું છે કમ્પ્લેટ. અને જો ભાઈ ગાડી છે ને ભટકાઈ ગઈ હતી ને થોડીક એ જો આવું થઈ ગયું. તો મિત્રો મટડા જવાનું કર્યું કેન્સલ કારણ કે અમે આવ્યા કીધા કેશોદની અંદર કેમ કે અમારે છે ને એક કેબલ લેવાનું હતું મોબાઈલનું અને જસ્ટ એક કામ હતું નાના મોટું. નાના અત્યારે પહોંચી ગયા છે આપણા યશભાઈના ઘરે. શું હાલે યશલા મજામાં? તો આ ભાઈ ને હંમેશા દુઃખ એટલે હે ને આ ભાઈના ઘરે એવું છે આટો મારવા. તો મિત્રો હવે અમે છે ને અત્યારે વાગ્યા છે 5:10. તો હવે આપણે થોડીક વારમાં નીકળીએ ઘરે. કન્ટિન્યુ રહેજો કે ભાઈ. તો ચાલો મિત્રો બાય બાય. ઘરે પહોંચી ગયા અને બ્લોગ અહીંયા આપણે ખતમ કરીએ. જે થયું એ બહુ ખરાબ થયું. હું થયું એ મારે રે હું તમને કહેવાનું નથી એના માટે સોરી. પણ ક્યારેક કહી દે હું ક્યારેક કહી દે. ટાટા બાય બાય. મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.